ઓમ નમસ્તે. સનાતન વૈદિક પદ્ધતિમાં જે 16 સંસ્કારની વાત કરી છે એ દરેક સંસ્કાર વિશે ટૂંકમાં સમજીએ. ક્યારે કરવું જોઈએ, એ કરવાથી શું ફળ મળે અને કઈ કઈ વસ્તુ જોઈએ. આની માટે વધારે માહિતી માટે આપ નજીકના આર્ય સમાજ અથવા કોઈ વિદ્વાનનો સંપર્ક કરી શકો છો. પ્રથમ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર. સમય અવધિ વિધિવત લગ્ન કર્યા પછી ફળ સંસ્કારી ધાર્મિક સંતાન મેળવવા માટે જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ભાત કાંસા અથવા ચાંદીની વાડકી દૂધ સાકર મોહનભોગ. બીજો સંસ્કાર પુંસવન સંસ્કાર. સમય અવધિ ગર્ભાધાન પછી બીજા અથવા ત્રીજા માસમાં પ્રયોજન ફળ ગર્ભસ્થ બાળકનો શારીરિક વિકાસ. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ભાત વડની કુમળી કૂપળો ગળો બ્રાહ્મી દૂધ. ત્રીજો સંસ્કાર સીમંતોનયન સંસ્કાર. સમય અવધિ ગર્ભાધાનથી ચોથા છઠ્ઠા અથવા આઠમા મહિને શુક્લ પક્ષમાં. પ્રયોજન ફળ ગર્ભરક્ષા શિશુનો માનસિક વિકાસ. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ચોખા તલ અને મગ સમાન ભાગે લઈ બનાવેલ ખીચડી ભાત. ચોથો સંસ્કાર જાત કર્મ સંસ્કાર. સમય અવધિ બાળકના જન્મ સમયે. પ્રયોજન ફળ નવજાત શિશુની માવજત નિરીક્ષણ પરીક્ષણ. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા મધ સોનાની સળી ચોખા જવ ભાત સરસવ. પાંચમો સંસ્કાર નામકરણ સંસ્કાર. સમય અવધિ બાળકના જન્મના 11મા 101મા દિવસે કે 1 વર્ષ પછી. પ્રયોજન ફળ સુંદર સાર્થક પ્રેરણાદાયક નામ પાડવા. નિષ્ક્રમણ સંસ્કાર. સમય અવધિ જન્મના 2 કે 3 માસ પછી શુક્લ પક્ષમાં. પ્રયોજન ફળ શારીરિક માનસિક વિકાસ માટે શુદ્ધ હવામાં ભ્રમણ કરવાનો આરંભ. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ. સાતમો સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર. સમય અવધિ જન્મના છઠ્ઠા માસમાં અથવા દાંત આવવા લાગે ત્યારે. પ્રયોજન ફળ પાચન શક્તિને ધ્યાનમાં રાખીને શરીર મન આદિને સ્વસ્થ દ્રઢ બનાવવા માટે. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ભાત દહીં મધ. આઠમો સંસ્કાર ચૂડા કર્મ સંસ્કાર. સમય અવધિ બાળકના જન્મના પહેલા અથવા ત્રીજા વર્ષમાં. પ્રયોજન ફળ મલિન વાળ દૂર કરી નવા સ્વસ્થ વાળ સરળતાથી આવવા દેવા માટે. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા 4 કોળિયા, એકમાં ચોખા બીજામાં જવ ત્રીજામાં અડદ ચોથામાં તલ ભરી વેદીની ઉત્તર દિશામાં મૂકવા. ઠંડુ ગરમ પાણી માખણ અથવા દહીંની મલાઈ કાંસકી દર્ભ એટલે કે દાભડો ખીજડાના પાન ને વાળંદને હાજર રાખવો. નવમો સંસ્કાર કર્ણવેધ સંસ્કાર. સમય અવધિ જન્મના ત્રીજા કે પાંચમા વર્ષમાં. પ્રયોજન ફળ બાળકનું રક્ષણ કાનમાં ઘરેણાં પહેરાવવા. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા કાન વિંધવાના જાણકારની હાજરી. 10મો સંસ્કાર ઉપનયન સંસ્કાર. સમય અવધિ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય પરિવારમાં જન્મેલ
બાળકનો અનુક્રમે 8મા, 11મા, 12મા વર્ષે પ્રયોજન ફળ આચાર્ય પાસે ગુરુકુળમાં ભણવા જવા માટે બુદ્ધિની વૃદ્ધિ માટે જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા લાઠી, સફેદ ધોતી, જનોઈ, મેખલા. વેદારંભ સંસ્કાર 11મો સંસ્કાર સમય અવધિ યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કર્યા પછી પ્રયોજન ફળ વેદ, વેદાંગ, ઉપાંગ, ઉપવેદ વગેરેનું અધ્યયન કરવા માટે જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા મેખલા એટલે કે મુંજ, દર્ભ, ઊન કે શણની 2 કોપીન, 2 રૂમાલ, 1 ઉપવસ્ત્ર, 2 કટિવસ્ત્ર, દંડ, આસન, પાણીનો મોટો લોટો, પ્યાલો, આચમની, ભાત. 12મો સંસ્કાર સમાવર્તન સંસ્કાર સમય અવધિ વિદ્યા અધ્યયન પૂર્ણ થયા પછી પ્રયોજન ફળ વિવાહ માટે, સામાજિક જીવન માટે ઘર તરફ પ્રયાણ કરવા માટે જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા પાણીના ઘડા 4 પાણીના ઘડા, ધોતિયું, પીતાંબર, ચંદન, ઉપવસ્ત્ર, ફૂલની માળા, પાઘડી કે ફેંટો અથવા ટોપી અને લાઠી. 13મો સંસ્કાર વિવાહ સંસ્કાર સમય અવધિ વર્તમાન સરકારી નિયમ મુજબ કન્યા 18 વર્ષ અને પુરુષ 21 વર્ષ પૂરા થયેલ હોવા જોઈએ. પ્રયોજન ફળ સંતાનોત્પત્તિ, વર્ણોશ્રમ, ધર્મ પ્રમાણે ઉત્તમ કાર્ય કરવા માટે જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા મધ, દહીં, ઘી, ઉપવસ્ત્ર, મીઠાઈ, પથ્થર, ફૂલહાર, છૂટા ફૂલ, આસોપાલવના પાન, મમરા, ભાત, 4 શ્રીફળ, ચંદન અથવા કંકુ, ચોખા, જરૂરી દસ્તાવેજી પુરાવા. વાનપ્રસ્થ સંસ્કાર સમય અવધિ લગભગ 50 વર્ષ પછી અથવા પુત્રને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય, પારિવારિક જવાબદારીમાંથી મુક્ત થાય ત્યારે પ્રયોજન ફળ ગૃહ ત્યાગ કરી તપસ્યા હેતુ વન પ્રવેશ. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ભાત, મીઠાઈ. સંન્યાસ સંસ્કાર સમય અવધિ મોહાદી આવરણ અને પક્ષપાત રહિત થઈ વિરક્ત વૈરાગ્ય ભાવ જાગે ત્યારે પ્રયોજન ફળ સંસારને પોતાનો પરિવાર માની નિષ્કામ ભાવે સંસારનું, જગતનું કલ્યાણ કરવું. જરૂરી સામગ્રી સામાન્ય યજ્ઞની વસ્તુઓ તથા ભાત, મીઠાઈ, મધ, દહીં, ઘી, ભગવા વસ્ત્રો, દંડ. 16મો સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર સમય અવધિ મરણ શરીરાંત પછી પ્રયોજન ફળ જગતને દુઃખદાયક ન બને તેવી રીતે મૃતકનું શબનો અગ્નિદાહ. જરૂરી સામગ્રી દીવો, કપૂર, ઘી, ચંદન, કસ્તુરી, કેસર, અગર, તગર વગેરે સુગંધિત દ્રવ્યો. તો આ થતી 16 સંસ્કારની વિગતો. ઓમ નમસ્તે.